સમાચારો જોઈએ વિસ્તારથી। સુરતમાં સરસ્વતી પૂજાના નામે સ્ટેજ પર ઠુમકાનો કાર્યક્રમ યોજાયો। વેડરોડ સ્થિત આનંદ પાર્ક સોસાયટીમાં કાર્યક્રમ યોજાયો હતો। સાર્વજનિક સરસ્વતી પૂજાના નામે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે સ્ટેજ પર ડાન્સરોના ઠુમકાને લઈને સવાલ ઉઠી રહ્યા છે। કાર્યક્રમમાં સ્થાનિક કોર્પોરેટરની પણ હાજરી જોવા મળી રહી છે। માતા સરસ્વતી વિદ્યાની દેવી છે, ત્યારે આવા કાર્યક્રમો કેટલા યોગ્ય તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે। કાર્યક્રમના વિડીયો પણ સોશિયલ મીડિયા પર એક પછી એક વાયરલ થઈ રહ્યા છે। વાયરલ વિડીયોને લઈને સુરતભરમાં અત્યારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। આનંદ પાર્ક સોસાયટીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વાયરલ વિડીયોની ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ નથી કરતું। તો અને અલગ અલગ સ્થળો પર છે તે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું। ત્યારે વેડરોડ વિસ્તારમાં એક જે સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન કેટલીક જે મહિલાઓ અથવા ડાન્સર હતા તે ઠુમકા લગાવતા નજરે પડી હતી અને આ વિડીયો સુરતના સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે, જેને લઈને ભારે ચર્ચાઓએ જોર પકડ્યું છે। ત્યારે હાલ આપણે એ સ્થળ ઉપર પહોંચ્યા છે જ્યાં આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। વેડરોડ વિસ્તારનો આનંદ પાર્ક સોસાયટી છે અને આ આનંદ પાર્ક સોસાયટીની અંદર ખાસ જે વિદ્યાની દેવી સરસ્વતીને લઈને ખાસ જે કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે અહીંના આયોજક આપણી જોડે જોડાયા છે। આપનું નામ? मेरा नाम आशीष कुशवाहा है और कल वसंत पंचमी के दिवस पे हमने कार्यक्रम रखा था, भक्ति में कार्यक्रम रखा था। कुछ अश्लील हमने नहीं बजाया है, हमने सिर्फ वही बजाया जो भक्ति में बजते हैं। हम यूपी बिहार से बिलोंग करते हैं, हमारे साइड भोजपुरी गाने चलते हैं, भोजपुरी में भी हमारे इधर भक्ति गाने बजते हैं। हमने वही गाने बजाए हैं, कोई अश्लील नहीं दिखा है। फिर भी अगर हमारी वैसे पब्लिक को, जनता को लगता है कि हमको ये नहीं करना चाहिए तो उसके लिए क्षमा याचिए हम लोग। बिल्कुल आपकी बात मानी जाए, लेकिन सरस्वती और विद्या की देवी है और विद्या की देवी के इस कार्यक्रम के अंदर इस तरह का डांस कितना उचित? डांस ने एक्चुअली देखा जाए तो नॉर्मली भक्ति गाना था, नाच गाना ऐसा आप समझ सकते हो धीरे से। बाकी और कैसा तकलीफ कहाँ गिरता कि कोई अश्लील बजाते हो आप, कुछ अडल्ट बजाते हो आप, तो उसमें तकलीफ गिरता। हमने कुछ अडल्ट नहीं किया है, कुछ अश्लील नहीं बजाया है। इस कार्यक्रम के दौरान कितने मेहमान और कौन कौन उपस्थित रहे? मेहमान तो ज़्यादा लोग नहीं आए थे। एक सुवर्णा बेन थी, यहाँ कॉर्पोरेटर है शायद, और दो महामंत्री और 2-3 मेहमान लोग आए थे। अच्छा, इस पूरे मामले को लेकर काफ़ी चर्चाएं भी हो रही है, तो उसको लेकर क्या कहोगे? हम तो इतना कहेंगे कोई ख़राब काम नहीं किया हमने, कोई अडल्ट काम नहीं किया हमने। नॉर्मली भक्ति पूजा में था सब इंजॉय। अगली बार से ध्यान रखेंगे ये चीज़ ना हो। और आज शाम को भंडारा भी रखा है हमने, तो सब भंडारे में भी आइए। कोई अडल्ट काम नहीं किया, कोई ख़राब काम नहीं किया हमने। फिर भी हमारी वजह से सबको लगता है कि गलत किया है, तो उसके लिए क्षमा याचिए हम लोग। जी आपનું નામ? વિકી। શું કહેશો? આ પ્રમાણે વિદ્યાની દેવી એ સરસ્વતી માતા હોય છે અને આ પ્રમાણે ડાન્સ ઉચિત છે સ્ટેજ પર? ડાન્સ તો ક્યાં પણ થાય છે, પણ અડલ્ટ ડાન્સ નહીં હોવું જોઈએ। પૂરે કપડાં પહેરેલું હતું, અડધું કપડાં નહીં પહેરેલું હતું, તમે વિડીયોમાં જોયું હશે। ના એ ગંદુ ગાનું હતું, ભક્તિ ગાનું હતું, માતાનું ગાનું હતું। તો ડાન્સ કરવાનું કોઈ ગલત નથી, ડાન્સ થાય છે, બધા જગ્યાએ ડાન્સ થાય છે, પણ ગલત તરીકે કરાય, અડલ્ટ કરાય, ગંદા ગાના, અશ્લીલ ગાનામાં થાય એ ગલત છે। લેકિન આ રીતે પ્રોગ્રામ થાય છે, ખાલી સંગીતનું થાય તો સારું। નેક્સ્ટ ટાઈમથી અમે ધ્યાન રાખીએ। બિલકુલ આ હતા આયોજકો કે વેડરોડ આનંદ પાર્ક સોસાયટીમાં વસંત પંચમીને લઈને જે કાર્યક્રમ યોજાયો હતો એ કાર્યક્રમ દરમિયાન છે તે માત્ર ભક્તિ ગીતો વગાડવામાં આવી રહ્યા હતા, નહીં કે કોઈ અશ્લીલ ગીતો હતા તેવો દાવો અહીંના આયોજકો કરી રહ્યા છે। છતાં પણ જો કોઈની ધાર્મિક લાગણી દુભાઈ હોય તો તે માટે તેઓ ભૂલ સ્વીકારવા માટે તૈયાર છે અને ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ ન થાય તેનું પણ ધ્યાન રાખવા માટેની તૈયારી છે તે આયોજકોએ દર્શાવી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।